નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું શ્યામ ક્લાસીસ ઉપલેટામાં. આજે આપણે ધોરણ 11 વિષય અંગ્રેજી એકમ કસોટી 5નું સોલ્યુશન કરવાના છીએ. પણ વિદ્યાર્થી મિત્રો, મારી તમને સલાહ છે કે તમે આ વિડીયોને રેફરન્સ વિડીયો તરીકે લેજો અને આન્સર મોઢે લખવા, ત્યારબાદ ચેકિંગ માટે તમે આ વિડીયોનો યુઝ કરી શકો છો, એટલે જેથી તમને બોર્ડમાં પણ તકલીફ ન પડે, બોર્ડની એક્ઝામમાં પણ. તો ચાલો શરૂ કરીએ સંપૂર્ણ સોલ્યુશન. જો આ રીતે તમે સોલ્યુશન કરશો તો તમને આ રીતે તમે પેપર રેટિંગ કરશો તો તમને 25માંથી 25 માર્ક પૂરેપૂરા આવી જશે. તો ચાલો શરૂ કરીએ આ સોલ્યુશન. આપણે પહેલો અને બીજો આપણે ટ્રુ ફોલ્સ આપ્યા છે. પહેલું છે, ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ વાઇલ્ડ એનિમલ, કે આજે આપણે વાઇલ્ડ એનિમલ વિશે ચર્ચા કરશું. ખોટી વાત છે, હા ખોટી વાત છે. વાઇલ્ડ એનિમલ વિશે ચર્ચા હતી જ નહીં. કેના વિશે હતી? ડોમેસ્ટિક એનિમલ વિશે ચર્ચા કરવાની હતી, એટલે પહેલામાં આવશે ફોલ્સ. પછી પિયાસ અંકલ ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ, પિયાના અંકલ છે એ પ્રાણીના સ્પેશિયાલિસ્ટ છે. તો હા, એ વાત સાચી છે, એટલે બીજામાં આવશે ટ્રુ. રેડી? પહેલામાં ફોલ્સ, બીજામાં ટ્રુ. બીજું સોલ્યુશન કરીએ. ત્રીજું, લેંગ્વેજ ફંક્શન આઈડેન્ટિફાઈ કરવાના છે. તો આપણે અહીંયા ઇફ આપ્યું છે. ઇફ આવે પહેલામાં આપણને સ્ટાર્ટિંગમાં જ અહીંયા ઇફ આપ્યું છે. ઇફ એટલે જોતો, ઇફ એ શરત બતાવે છે, એટલે અહીંયા કન્ડિશન આવશે. ત્રીજામાં કન્ડિશન આવશે. એક્સપ્રેસિંગ કન્ડિશન આન્સર ત્રીજાનો આવશે. ચોથામાં વિથ હેવ યુ ટુ આવ્યું છે. વિથ હેવ યુ ટુ દેખાય એટલે ખબર પડી જાય કે શું આન્સર આવે? સોવિંગ પર્પઝ. એટલે ચોથામાં આવશે સોવિંગ પર્પઝ. રેડી? ચોથાનો આન્સર આવશે સોવિંગ પર્પઝ. પાંચમામાં હવે આપણે સોવિંગ ટાઈમ આપ્યું છે. કાઉન્સની સૂચના શું કહે છે તે તમે સોવિંગ ટાઈમ બતાવતું હોય એવું વાક્ય ગોતો. તો આર્યું એઝ સુન એઝ છે. આપણે એઝ સુન એઝ, નો સુનર, હાર્ડલી વાળા વાક્ય હોય એ સમય દર્શક વાક્ય કહેવાય, એટલે એમાં સોવિંગ ટાઈમ ચાલે, એટલે ડી આન્સર આવશે. છઠ્ઠું, 6 નંબરનું આપણે જોઈએ તો એમાં આપણને કમ્પેરિઝન કીધું છે. કમ્પેરિઝન એટલે ડિગ્રીનું વાક્ય, અને ડિગ્રીનું વાક્યમાંથી તમને કયું દેખાય છે જોવો જઈને. હા, પહેલું. વાહ, સરસ, હોશિયાર છો બધા. એટલે પહેલું આવશે એ, અવર ટીમ પ્લેડ બેટર ધેન. જો બેટર ધેન એટલે આ ડિગ્રી થયું. રેડી? પછી સાતમામાં આપણને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ બનાવવાનો છે. તો કઈ રીતે બનશે? જો, સરદાર પટેલ ઇઝ નોન એઝ ધ આયરન મેન ઓફ ઇન્ડિયા. સરદાર પટેલ લોખંડી પુરુષ તરીકે જાણીતા હતા. તો વોટથી જ બને. કઈ રીતે? શું જાણીતા હતા? સી આન્સર આવશે. બરાબર. ત્યારબાદ આઠમું, રાજુ મેટ ધ બેંક મેનેજર, કે રાજુ છે એ બેંક મેનેજરને મળ્યો. તો આ બેંક મેનેજર એ સજીવ છે. સજીવ કર્મ શેમાં ન હોય? વુમમાં ન હોય. હવે વુમ વાળા ઓપ્શન 2 છે, સીએ છે અને ડીએ છે અને એ છે. બરાબર? તો હવે આપણે જોવું જોશે કે કયું સાચું. તો અહીંયા મેટ એ ભૂતકાળનું રૂપ આપ્યું છે અને ભૂતકાળમાં ડીડ વાળું સાચું આવે, તો સી આન્સર સાચો આવશે. રેડી? એટલે આઠમામાં આવશે સી. ચાલો સેક્શન બી જોઈ લઈએ. સેક્શન બી ચેક કરી લઈએ આપણે. એક મિનિટ. સેક્શન બી ની અંદર આપણને પહેલો ક્વેશ્ચન છે કે વાય ડઝન્ટ હિઝ ડોગ બાઇટ એનીવન. તે કેનો કૂતરો શા માટે કોઈને કરડતો નથી? કારણ કે તે હાઈલી ટ્રેઇન્ડ છે. પહેલાં જો શું લેવાનું? હિઝ ડોગ, પછી ડઝન્ટ મૂકી દેજો બીજા સ્થાને, પછી બાઇટ એનીવન પાછળ મૂકવાનું. પાછું એક ફેર, હિઝ ડોગ ડઝન્ટ બાઇટ એનીવન બીકોઝ, અહીં બીકોઝ મૂકી દેજો, BECAUSE, બીકોઝ હી ઇઝ હાઈલી ટ્રેન્ડ. આ 9માનો આન્સર થઈ ગયો. પાછું એક ફેર, હિઝ ડોગ ડઝન્ટ બાઇટ એનીવન બીકોઝ હી ઇઝ હાઈલી ટ્રેન્ડ. રેડી? પછી વોટ આર ધ નેમ્સ ઓફ પર્શિયન કેટ્સ. પર્શિયન કેટ્સના નામ શું છે? પેલા કરતા લ્યો. ધ નેમ્સ ઓફ પર્શિયન કેટ્સ, પછી આર, પછી એના નામ મૂકી દો, સિલ્વર એન્ડ ગોલ્ડ. ધ નેમ્સ ઓફ પર્શિયન કેટ્સ આર સિલ્વર એન્ડ ગોલ્ડ. થઈ ગયો આન્સર. ચાલો આગળ જોઈ લઈએ શું કહે છે.
વોટ ડઝ પિયાસ ટીચર ઇન્ફોર્મ ધ પ્રિન્સિપાલ? પિયાના ટીચર પ્રિન્સિપાલને શું માહિતી આપે છે? તો આ રીતે આન્સર બનશે. જોઈ લેજો સરસ મજાની રીતે નિરાતે. પહેલાં પિયાસ ટીચર, પછી ઇન્ફોર્મમાં એસ લગાડી દેજો. ઇન્ફોર્મ્સ ટુ ધ પ્રિન્સિપાલ ધેટ, પિયાસ ટીચર ઇન્ફોર્મ્સ ટુ ધ પ્રિન્સિપાલ્સ ધેટ. પછી અહીંથી આન્સર આવશે, પણ અહીંયા યુ હેવ છે ને એની બદલે સી હેઝ મૂકી દેજો. એટલે સી હેઝ અ ડિલાઇટફુલ પેટ એઝ એ પેટ, ડિલાઇટફુલ મંકી એઝ એ પેટ. આ રીતે આન્સર થયો. પાછો આખો આન્સર બોલું છું. પિયાસ ટીચર ઇન્ફોર્મ્સ ટુ ધ પ્રિન્સિપાલ્સ ધેટ. આ યુ હેવની બદલે શું મૂકી દેવાનું છે? અહીંયા યુ હેવની બદલે સી હેઝ અ ડિલાઇટફુલ મંકી એઝ એ પેટ. રેડી? 12મો જોઈ લ્યો. whom would the principal call to his office? પ્રિન્સિપાલ કોને તેની ઓફિસમાં બોલાવશે? ગોતો. કોને? એના ભાઈને બોલાવશે. તો પહેલાં કરતા ધ પ્રિન્સિપાલ, પહેલાં પ્રિન્સિપાલ, પછી વુડ મૂકી દેજો. પાછળ શું વધ્યું? ટુ કોલ હિઝ ઓફિસ, 3 નંબર. આ રીતે પહેલાં ધ પ્રિન્સિપાલ પહેલું, વુડ બીજું, ટુ કોલ હિઝ ઓફિસ ત્રીજું, અને છેલ્લે અહીંયા મૂકી દેજો યોર બ્રધરની બદલે હર બ્રધર. ધ પ્રિન્સિપાલ વુડ કોલ હર બ્રધર, અને આ છેલ્લે મેં જો ટુ હિઝ ઓફિસ, આ છે ને એ છેલ્લે. પાછું એક ફેરા, ધ પ્રિન્સિપાલ વુડ કોલ હર બ્રધર ટુ હિઝ ઓફિસ. રેડી? હર બ્રધરની બદલે પિયાસ બ્રધર મૂકો તો પણ ચાલે, એમાં પણ ખોટું નથી. ચાલો સી સેક્શનમાં જોઈ લઈએ આપણે. 13મો પ્રશ્ન છે. શું છે 13મો ક્વેશ્ચન? કે વોટ ડીડ યુરિડીસ ડુ વાઇલ ઓર્ફ્યુસ વોઝ પ્લેઇંગ ઓન હિઝ લાયર? તે ઓર્ફ્યુસ જ્યારે લાયર વગાડતો હતો ત્યારે યુરિડીસ શું કરતી હતી? તો પેલા વાઇલ વાળું એ મૂકી દેજો. પ્રશ્નમાંથી પેલા આટલું મૂકી અને ત્યારે યુરિડીસ છે ને એ ફૂલ તોડતી હતી, એટલે આ આન્સર આવશે. રેડી? 13માનો આન્સર થઈ ગયો. પેલા વાઇલ વાળું એ વાઇલ યુરિડીસ ઓર્ફ્યુસ વોઝ પ્લેઇંગ ઓન હિઝ લાયર, યુરિડીસ બિગેન ટુ પ્રિક સમ ફ્લાવર્સ. હા, 13માનો આન્સર થઈ ગયો. પછી 14માનો, વોટ ડીડ ઓર્ફ્યુસ ડિસાઇડ આફ્ટર હર ડેથ? તેના મૃત્યુ પછી ઓર્ફ્યુસે શું વિચાર્યું? તો પહેલાં આફ્ટર હર ડેથ, આફ્ટર વાળું એ પહેલાં લઈ લેજો. આફ્ટર હર ડેથ, પછી ઓર્ફ્યુસ ડિસાઇડેડ, ડિસાઇડની પાછળ ડી લગાડી દેજો. ઓર્ફ્યુસ ડિસાઇડેડ ધેટ, પાછું ક્યાં સુધી? પહેલાં આફ્ટર હર ડેથ, ઓર્ફ્યુસ ડિસાઇડેડ ધેટ, પછી અહીંથી સોરી એ નહીં આવે, અહીંથી લાસ્ટ એ આવશે. પણ આઈ વિલ છે ને, આઈ વિલ ત્યાં હી વુડ મૂકી દેવાનું. હી વુડ ગો ટુ ધ લેન્ડ ઓફ ધ ડેડ એન્ડ બ્રિંગ હર બેક. પાછું એક ફેર જોઈ લ્યો. 14મો આન્સર કઈ રીતે? પાછો એક ફેર જોઈ લ્યો. પહેલાં શું કરવાનું કે આપણે આફ્ટર વાળું એ મૂકી દેવાનું. પછી ઓર્ફ્યુસ ડિસાઇડેડ ધેટ, પછી અહીંથી અહીં સુધી પણ આઈ વિલની બદલે હી વુડ મૂકી દેજો, એટલે 14મો આન્સર થઈ જશે. 15મું જોઈ લ્યો. તે વોટ વોઝ ધ કન્ડિશન ઓફ ઓર્ફ્યુસ આફ્ટર હર ડેથ? તેણીના મૃત્યુ પછી ઓર્ફ્યુસની સ્થિતિ કેવી હતી? તો એ તો ખૂબ જ દુઃખથી ભરેલો હતો, તેનું જીવન બદલાઈ ગયું હતું. ઓર્ફ્યુસ અને યુરિસ્ટેસની આ સરસ મજાની વાર્તા છે. અહીંથી આન્સર આવશે ક્યાં સુધી? અહીં સુધી. પણ જો તમે આ હીની બદલે ઓર્ફ્યુસ મૂકી દો તો વધારે સારું. બરાબર? ક્યાંથી આવશે? પાછું એક ફેર જોઈ લ્યો. જો અહીંયા હી વોઝ ફૂલ ઓફ લખ્યું ને, ત્યાંથી યુરિડીસ સુધી, પણ હીની બદલે શું મૂકી દેવું? ઓર્ફ્યુસ. એ વધારે સારું. આગળ જોઈએ શું છે. વેર ડીડ ધેય સેલ ડાઉન? સરસ છે. ધેય સેલ ડાઉન, જો આ રીતે આન્સર બનાવવાનો છે. ધેય સેલ્ડ ડાઉન, સેલમાં ઈડી લગાડી દેજો. ધેય સેલ્ડ ડાઉન, પછી એનો જવાબ ક્યાં આવશે? આર્યુ ધ વેસ્ટ કોસ્ટ ઓફ આફ્રિકા ટુ કેપ ટાઉન. ધેય પછી સેલ છે ને એની પાછળ ઈડી લગાડી દેજો. ધેય સેલ્ડ ડાઉન ધ વેસ્ટ કોસ્ટ ઓફ આફ્રિકા ટુ કેપ ટાઉન. એમ ન સમજાય તો જો આ લીટી છે ને, જ્યાં વી સેલ ડાઉન, આ લીટી એમાં વીની બદલે ધેય મૂકી દેવું, એટલે એ સાચું થઈ ગયું. રેડી? પછી
17મો પ્રશ્ન, વાય ડીડ ધે ટેક 2 ક્રુમેન, તેઓએ 2 ક્રુમેનને શા માટે લીધા? તો એ પણ બેઠે બેઠો જો બનાવવો હોય અહીંથી, તો અહીંથી આપણે જો આ વી લખ્યું છે, આ વી ત્યાંથી ક્યાં સુધી, લાસ્ટ સુધી આવશે, પણ આ વીની બદલે ધ્યેય મૂકી દેજો એટલે 18માનો જવાબ થઈ જશે. રેડી? વીની બદલે શું મૂકી દેજો? ધ્યેય. અસની બદલે ધ્યેય મૂકી દેવું એટલે એ થઈ ગયો 18માનો જવાબ. 19માનો જોઈ લઈ. વિચ ઇઝ ધ વર્લ્ડ ટફેસ્ટ સી, દુનિયાનો સૌથી ટફેસ્ટ દરિયો કયો છે? આ રહ્યો આપ્યું જ છે, ધ સાઉથર્ન ઇન્ડિયન ઓશન. એ નામ મેલીને પછી ઇઝ ધ વર્લ્ડ ટફેસ્ટ સી, પહેલાં નામ મૂકી દેવાનું, પછી પ્રશ્નમાં ઈઝથી છેલ્લે સુધી, એટલે એ બની ગયો જવાબ, થઈ ગયો તમારો રેડી. ચાલો આપણે જોઈ લઈએ ડુ એઝ ડાયરેક્ટેડ સેક્શન ડીમાં. તો એની અંદર આપણને જો ઇઝનું આમાં વોઝ કરીને આપ્યું છે, એટલે વર્તમાન કાળનું ભૂતકાળ કરવાનું છે. પેલું વાક્ય થઈ ગયું, અહીંયા પ્રેઇસ છે ને, પ્રેઇસ એનું પ્રેડ થઈ જશે, ઈડી લાગી જશે પેલું. રેડી? પછી ગ્રાન્ટ્સ છે ને, ગ્રાન્ટ્સ એમાં એસ કાઢીને ઈડી લાગી જશે, ગ્રાન્ટેડ થઈ જશે. અને વોન્ટ્સ છે ને, વોન્ટ્સ એમાં પણ એસ કાઢીને ઈડી લાગી જશે, વોન્ટેડ. પાછું એક ફેર જોવો, અહીંયા આ એણે પેલું ઇઝનું વોઝ કરીને આપ્યું. પ્રેઇસનું શું કરવાનું છે? પ્રેડ. એસ કાઢીને જ જો પ્રેનો છે એ ઈડી લગાડી દેજો. અહીંયા ગ્રાન્ટ્સ છે તો એસ કાઢી ઈડી લગાડી દેજો. અહીંયા વોન્ટ્સ છે તો એસ કાઢી ઈડી લગાડી દેજો. રેડી? પછી આગળ આપણને અહીંયા એક ઈમેલ આપેલો છે અને એક રિપોર્ટ આપેલો છે. તો ચાલો આપણે રિપોર્ટ, ઇઝી પડશે અત્યારે રિપોર્ટ લખી નાખીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમને સૂચનામાં સ્પોર્ટ્સ ડે વિશે આપ્યો છે, અહીંયા સેલિબ્રેશન ઓફ સ્પોર્ટ ફેસ્ટિવલ લખ્યું છે. તમારે ખાલી કરવાનું શું છે ખબર? હા, ફેસ્ટિવલની બદલે સ્પોર્ટ્સ ડે કરી નાખવાનું. આમાં કદાચ વચ્ચે ક્યાંય આવશે ઇવેન્ટ્સ ફેસ્ટિવલ, તો તમારે શું કરી નાખવાનું? ત્યાં સ્પોર્ટ્સ ફેસ્ટિવલની બદલે સ્પોર્ટ્સ ડે કરી નાખવાનું. બસ એટલો જ ફેર. આ જ ઈમેલ, આ જ રિપોર્ટ લખવાનો છે. તો તમે આને સ્ક્રીનશોટ પાડી અને નિરાતે લખી લેજો, જેથી આપણો સમય વેસ્ટ ન થાય. આશા રાખું છું કે સરસ રીતે તમને આ પેપર સમજાઈ ગયું હશે. જો તમને આપણો વિડીયો સરસ લાગ્યો હોય તો લાઈક કરી દો ફટાફટ, મિત્રો સાથે શેર કરી દો, અને તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.